દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટા આહિર સમાજના અગ્રણી સ્વ ટપુભાઈ સુવાની 6મી પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું કરાયું આયોજન. ઉપલેટા આહિર સમાજની નવી રાહ દેખાડનાર તેમજ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલ, રાજકોટ જિલ્લાના કર્મચારીના પ્રમુખ તરીકે સેવા આપેલા ઉપરાંત રાજકોટ જિલ્લાના આહિર સમાજના ઉપપ્રમુખ તરીકેની વણી જેમને સેવા આપી ઉપલેટા નગરપાલિકામાં કર્મની સર્વિસ કરનારા ઉપલેટાના વતની સ્વ ટપુભાઈ અમીરભાઈ સુવાની 4મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ ટપુભાઈ સુવા તેમજ કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપુભાઈ સુવા ઉપરાંત તેમના પૌત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યોગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. કચ્છના આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ક્રૂરતાપૂર્વક લઈ જવાથી 2 ભેંસોને મુક્ત કરાવી છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ₹2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય અને તેમનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે સમયે ખાનગી બાતમીના આધારે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલાને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વિના અત્યંત ત્રાસદાયક રીતે અન્ય પાસ પરમિટ વગર 2 ભેંસોને બાંધીને લઈ જવામાં આવી રહી હતી. પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં નિઝામુદ્દીન મામદીન અને જમા શરીફ જત બને રહે નાના લુણા તાલુકો ભુજ કચ્છની ધરપકડ કરવામાં આવી છે. જોકે નઝરભાઈ મામદીન જત અને ભેંસો મંગાવનાર દરેક અજાણ્યો શખ્સ હજુ ફરાર છે. પોલીસે બોલેરો પિકઅપ ડાલો બને ભેંસો અને ફોન સહિત કુલ ₹2,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. ગાંધીધામના કીડાના ઘરફોડ ચોરી કેસમાં પોલીસનું રિકન્સ્ટ્રક્શન. જુમા રોહાન ઇબ્રાહીમ ઉર્ફે ગોબલીને ઘટના સ્થળે લઈ જવાયા. રિમાન્ડ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસની તપાસ તે ચોરી કેવી રીતે આચરાઈ તેની આરોપીઓ સાથે ઘટના સ્થળે તપાસ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કીડાણા ગામમાં થયેલી ચકચારી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે. કેસમાં પકડાયેલા આરોપી જુમ્મા અહમદ રોહાન ઇબ્રાહીમ ઉર્ફે ગોબલી ચાવડાના પોલીસ રિમાન્ડ મંજૂર થયા બાદ બંનેને સાથે રાખી કીડાણા ગામે ચોરીના બનાવવાળી જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓની હાજરીમાં ઘટના સ્થળે સીન રિક્રિએટ કરી ચોરીને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે અંગે તપાસ અને મોજણી હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં અન્ય ચોરીના ગુનાઓ તેમજ ચોરાયેલા મુદ્દામાલ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. કચ્છના અબડાસામાં ઓવરલોડ વાહનોનો દબદબો, તંત્રની નિષ્ક્રિયતા કે સાંઠગાંઠ, ઉઠ્યા અનેક સવાલ. અબડાસા તાલુકામાં ઓવરલોડ વાહનોની અવરજવરનો મુદ્દો હાલ લોકચર્ચાનો વિષય બન્યો છે. ક્ષમતા કરતાં વધુ ભાર ભરીને દોડતા વાહનો સામે સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કેમ થતી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. ઓવરલોડ વાહનોના કારણે માર્ગ સુરક્ષા અને રસ્તાઓને નુકસાનની ચિંતા વચ્ચે લોકો તંત્રની નિષ્ક્રિયતા છે કે કોઈ સાંઠગાંઠ તે અંગે તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. અંજાર સત્તાપર ગોવર્ધન પર્વત ખાતે શ્રી કચ્છ આહિર કર્મચારી મંડળ દ્વારા આયોજિત 3ય સ્નેહ મિલન તથા સન્માન સમારોહ યોજાયો, જેમાં નિવૃત્ત કર્મચારીઓ તથા નવી નિમણૂક પામેલા અધિકારીઓ કર્મચારીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે પરમ અંજાના સચ્ચિદાનંદ મંદિર પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. મહંતશ્રીએ સૌને સમાજની એકતા, સેવા અને પ્રગતિ માટે સતત કાર્યરત રહેવા પ્રેરણા આપી. ગુજરાતના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા નિવૃત્ત કર્મચારીઓના સેવાકાળના યોગદાનને બિરદાવવું અને નવી જવાબદારી સંભાળનારા અધિકારીઓ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવું એ સમાજ માટે ગૌરવની વાત છે. આવા સ્નેહ મિલનના પ્રસંગો સમાજમાં પરસ્પર સ્નેહ, એકતા અને નવી પેઢીને પ્રેરણા આપવાનું કાર્ય કરે છે. આ પ્રસંગે કચ્છ આહિર મંડળના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. તાપીમાં વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓ પગપાળા નીકળ્યા. સોનગઢ, કુકરમુંડા, સરવાળા અને ભીલજા બોલી બસ ઊભી રહી નહીં રાખતા વિદ્યાર્થીઓ હાલાકી. બસ નહીં ઊભી રાખતા 30થી વધુ વિદ્યાર્થીઓને 12 કિલોમીટર સુધી પગપાળા સ્કૂલે જવું પડી રહ્યું છે. નિઝરના બોરદા, દેવલપાડા, ખોડદા, અડધા અને નેવાળા ગામના વિદ્યાર્થીઓને ભારે હાલાકી. નિઝર ડેપો મેનેજરને વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી નિરાકરણ નહીં. સર્વર પાડ્યું તાપી. ઉચ્છલ પ્રોહિબિશન ગુનામાં નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો. તાપી ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા વોન્ટેડ આરોપીને તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ક્રોસ કોર્ડિનેટરને ઝડપી પાડ્યો છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી તથા પેરોલ ફોર્સ સ્કોડની ટીમ દ્વારા નાસ્તા પડતા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ટીમ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી બાતમીના આધારે સોનગઢ નવાટીઓ પાસેથી ઉચ્છલ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી કિરણભાઈ રાજુભાઈ દાને ઉંમર 20 વર્ષ રહેલ સેક્ટર નંબર વી રૂમ નંબર 127 વર્કશોપ કોલોની ઉકાઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તે ગુનો બન્યા બાદથી નાસ્તો પડતો હતો. આરોપીને તારીખ 16 ઓગસ્ટ 2026ના રોજ સાંજે આશરે 7 વાગ્યે ઝડપી પડ્યા બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. આ કામગીરી એલસીબી તાપી તથા પેરોલ ફોર્સ સ્કોડના પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સર્વર પાડવી તાપી. છાપરી ગામના તળાવમાં ડૂબી જતા વીજપડીના 17 વર્ષીય યુવાનનું મોત. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં શોકની લાગણી. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામના 17 વર્ષીય યુવાન સાહેલ રુસ્તમભાઈ બાબુભાઈ ઉંડળનું છાપરી ગામે આવેલા તળાવમાં નાહવા જતા પાણીમાં ડૂબી જવાથી દુઃખદ મોત નીપજ્યું હોવાની બાતમી મળી છે. મળતી માહિતી મુજબ સાહેલ છાપરી ગામે તળાવમાં નાહવા પડ્યા હતા. દરમિયાન તેઓ પાણીમાં ડૂબી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે વીજપડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનના દુઃખદ અવસાનના સમાચાર મળતા પરિવારજનો સહિત સમગ્ર વીજપડી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર સરફરાજ ખોખર, અમરેલી. ઉપલેટામાં અનબાન શાંતિ. 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી. શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ઉપલેટા શહેરની 15 ઓગસ્ટના સ્વતંત્ર પર્વની અહીંના મ્યુનિસિપલ વિવી મંદિર હાઈસ્કૂલ ખાતે શહેરના રાજકીય સામાજિક શૈક્ષણિક આગેવાનો, પોલીસ, એનસીસી શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના રાષ્ટ્રવાદી નાગરિકો વગેરેની વિશાળ હાજરી વચ્ચે શહેરના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને દરેક લોકોએ જાહેરમાં સ્વચ્છતાના શપથ લીધા હતા. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જિજ્ઞાબેન જિગ્નેશભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન મયુરભાઈ સુભા, બાંધકામ ચેરમેન લાખીબેન મનોજભાઈ નંદાણીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા, લક્ષ્મણભાઈ ગુલ, ભૂપતભાઈ ગજેરા, ચીફ ઓફિસર ઉદય નસીત સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ, ભાઈઓ બહેનો, યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આજે 15મી ઓગસ્ટના દિવસે 80મો સ્વાતંત્ર્ય દિવસ હોય અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આજે મારી નગરપાલિકાની સમગ્ર ટીમ, શહેર સંગઠનના પ્રમુખશ્રી હાજર હતા અને દરેક જ્ઞાતિના પ્રમુખશ્રીઓ, ઉપલેટાના આગેવાનો, ભાઈઓ બહેનો, બાળકો, ડૉક્ટરશ્રીઓ, મેડિકલ ભાઈઓ, લેબોરેટરીના ભાઈઓ તથા સમગ્ર ઉપલેટાના આગેવાનોએ આજે ધ્વજવંદનમાં હાજરી આપી છે. તેથી ખૂબ જ આનંદનો અવસર છે આજે. અને આજે શહીદોને પણ સલામ આપેલી છે. આજે જેના કોઈના ધણી હોય, કોઈના ભાઈ હોય કે કોઈનો દીકરો હોય, જે 20 વર્ષનો વયોગ્ય હોય અને જે દુઃખ હોય, એને આજે આપણે બધાએ ભેગા મળી અને સલામી આપી અને એ દિવસને યાદ કરેલ છે. તો આજે સ્વતંત્ર દિવસને 80મા વર્ષમાં ખૂબ જ મોટે પાયે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર હતા અને તમામ સુધરાઈ સભ્ય પણ અમારા હાજર હતા. સંગઠનના તમામ હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો હાજર હતા અને ખૂબ જ આનંદથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અને આજે અમે જે અમારા સાફ સફાઈના જે કર્મચારી છે એને, જે અમારે 9 વોર્ડ છે, જે વોર્ડમાં સાફ સફાઈ સ્વચ્છ જે વધારે વોર્ડમાં હોય તેને 10,000નું ઇનામ પણ આપવામાં આવેલું છે.